તો 53.5 લાખ કરોડનું આ સામાન્ય બજેટ 2026-27 માટેનું નાણામંત્રી નિર્મલા સીતારામને આ બજેટને રજૂ કર્યું છે. ઘણી બધી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પણ બજેટ રજૂ થયું એ પહેલા આશા અપેક્ષાઓ જે રાખવામાં આવી હતી અને ખાસ કરીને જે ટેક્સ સ્લેબને લઈને જે ઇન્કમ ટેક્સ સ્લેબને લઈને જે આશા અપેક્ષા હતી એમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરવામાં નથી આવ્યા. ત્યારે આપણી સાથે જોડાયા છે ડોક્ટર યજ્ઞેશ દવે, ભાજપ નેતા, ડોક્ટર હિરેન બેંકર, કોંગ્રેસ નેતા, સીએ અજીત શાહ, તેઓ આપણી સાથે જોડાયા છે. સાથે નયનભાઈ પરીખ, અર્થશાસ્ત્રી છે, તેઓ પણ આપણી સાથે ઓનલાઈન જોડાશે. સૌથી પહેલા અજીતભાઈ આપની પાસે આવીશ. એઝ અ સીએ તરીકે ઘણા બધાને આશા અપેક્ષા હતી કે ભાઈ આ સેક્ટરમાં અમને ફાયદો થશે અને ખાસ કરીને ઇન્કમ ટેક્સ સ્લેબની તો આશા અપેક્ષા સામાન્ય લોકો રાખીને બેઠા જ હતા કે ભાઈ આ વર્ષે 2026-27ના બજેટમાં તો કંઈક થશે, પણ એ આશા સફળ નથી થઈ. બહુ સાચી વાત છે. ગઈકાલ આજ સવાર સુધી લોકોને આશા હતી કે આ સ્લેબમાં ફેરફાર કરવામાં આવશે. જે 12 લાખ રૂપિયા સુધીની લિમિટ હતી કે તેના પર ટેક્સ લાગે નહીં, તેમાં લોકો ઈચ્છા કરતા હતા કે 13 લાખ થશે, પણ બીજા બધાને એવી આશા હતી કે 15 લાખ થવી જોઈએ. હવે જે 12 લાખની લિમિટ હતી એમાં એવું નથી કે મારે 12 લાખ રૂપિયાની ઇન્કમ હોય તો મને ટેક્સ નહીં ભરવાનો. 12 લાખની ઇન્કમમાં જો કેપિટલ ગેઇન એટલે કે મૂડી નફાની આવક હોય તો તેના પર તો મારે ટેક્સ ભરવાનો થતો હતો જ. માની લો કે મારી 12 લાખની ઇન્કમ છે, એમાં 2 લાખ રૂપિયા મૂડી નફો છે, તો મને 12 લાખ બાદ નતા મળતા. 2 લાખ ઉપર જે મૂડી નફા પર ટેક્સ થાય તેને મારે ભરવો પડતો હતો. એટલે બધાને હતું કે જો આમાં 15 લાખ સુધી કરે તો ઘણી રાહત રહે. તે ઉપરાંત પણ આપણે જેમ કહ્યું કે પગારદાર કરદાતાઓને જે 75,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું હતું, તેમાં એમ કે દેવાની આશા હતી કે આમાં થોડો વધારો કરે તો અમને રાહત રહે. પગારદાર કરદાતાઓને શું છે કે ધંધાવાળા કદાચ કંઈક ચોરી કરી શકે. પગારદાર કરદાતાઓને તેમને જે સર્ટિફિકેટ આવે સેલેરીનું એ પ્રમાણે ટેક્સ ભરવાનો થાય, એટલે એ લોકોને મુશ્કેલીઓ ઘણી પડતી હતી. અને જો જોયું હોત તો 2 વર્ષ પહેલા જે પગારદાર કરદાતાઓ મોટે ભાગના ડોનેશન આપતા હતા, જે પોલિટિકલ પાર્ટીને ડોનેશન આપતા હતા, એ બોગસ સાબિત થઈ અને તેના પર અત્યારે તેમણે બહુ મોટી રકમ ભરવાની આવી છે. એટલે તે લોકોને તકલીફ હતી. તેવી જ રીતે એક બીજી વાત જોઈએ કે લોકોની એવી આશા હતી કે મકાન મિલકતની આવક હોય તેમાં 2 લાખ રૂપિયા સુધીનું વ્યાજ તમે ભર્યું હોય, મકાન ખરીદવા કે મકાન બાંધવા માટે લોન લીધી હોય, તેના પર તમે 2 લાખ રૂપિયા વ્યાજ ભર્યું હોય તો બાદ આપવામાં આવતું હતું. એ રકમ પણ વધારે તો સારું છે, કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે મકાન મિલકતની કિંમત ઘણી મોંઘી થઈ ગઈ છે, પણ એમાં કોઈ ફેરફાર નથી. ટૂંકમાં આમ જોવા જોઈએ તો એવું કહી શકીએ કે ઇન્કમ ટેક્સના કાયદામાં કોઈ મહત્વનો ફેરફાર કરેલો નથી. હિરેનભાઈ, આ સામાન્ય બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એસસી એસટી ગરીબો ઉપર ફોકસ, ગરીબીને હટાવવાનું સૌથી પહેલા એમણે શરૂઆત કરી ત્યારે કીધું અને ઝડપી વિકાસ થાય તેના માટે આ બજેટમાં ફોકસ રાખવાની વાત કરી હતી. લાગી રહ્યું છે એવું બજેટ? જે પ્રકારની આમ તો અપેક્ષા વિપક્ષ બહુ સારી રીતે સમજે છે કે આ સરકાર કઈ રીતે કામ કરે છે અને કેવું કામ કરે છે, એટલે અપેક્ષા જે પ્રમાણે જ આવ્યું છે, એમાં કઈ બહુ દેખાતું નથી. અચ્છા, આંકડાઓનું પ્રેઝન્ટેશન, અપેક્ષાઓની અપૂર્તિ. અપેક્ષા જે હતી અપેક્ષાઓ નઠારી નીવડી છે. જે ખરેખર લોકોને મળવું જોઈતું હતું એ ક્યાંય દેખાતું નથી. જેમ સાહેબે વાત કરી કે આખી વાતમાં જે ઇન્કમ ટેક્સ સ્લેબમાં જે મળવું જોઈતું એ મળતું નથી. એટલે એમ કહેવાય કે રિફોર્મ્સ ક્યાંય જોવા નથી મળતા, સરકારનું પરફોર્મ ક્યાંય જોવા નથી મળતું, અને ટ્રાન્સફોર્મેશનની વાત તો બહુ દૂરની વાત રહી. એટલે ત્રણે સેક્ટરમાં સરકાર ખરેખર ખૂબ જ નબળી દેખાઈ રહી છે. 9 વખત આ રજૂ કર્યા પછી પણ એમની જે નીતિ અને નિયત છે એ ખાસ કરીને અમુક ચોક્કસ વર્ગને જ ખાલી એમને ટાર્ગેટ કરવાનો, જેને ખરેખર હવે કહેવાય થોડા દિવસ પહેલા જ એક ઇન્ટરવ્યુ નોબેલ પારિતોષિક વિજેતા અને જે કહેવાય અભિજીત બેનર્જીએ બહુ સરસ વાત કરી કે અત્યારે ભારતમાં જે પ્રકારની નીતિ ચાલી રહી છે એ રીચમાં પણ અલ્ટ્રા રીચ આખી નવી એક કેટેગરી ઉભી કરવામાં આવી રહી છે. એટલા બધા લોકો છે ને, આંકડા નંબર નેવર લાઈઝ, નંબર ખોટું બોલતા નથી. નંબર્સ એવું કહે છે કે 10% લોકોના હાથમાં ભારતની 58% જેટલી જે ઇન્કમ છે એમની પાસે છે. બાકી બધા 5-10%માં તમારા મારા જેવા નાના લોકોનું કામ આવે છે. બાકી લોકો આ બધા ધનાઢ્ય વર્ગ લોકો માટેની કામગીરી થઈ રહી છે. જે પ્રકારે આ દેશે જોયું, સાક્ષી થયા છે, 5-10 હજારના લગ્ન થતા હોય
બીજી બાજુ એક એવો વર્ગ છે જેની પાસે મહિને 5-10 હજારની આવક ના હોય. આંકડા એવું કહે છે કે સરકારે જે પ્રકારે છેલ્લા 10 વર્ષમાં કામ કર્યું છે, આજે ભારત દેશમાં 23 કરોડ લોકો એવા છે જેની સરેરાશ લોન 4.5 લાખ જેટલી થઈ ગઈ છે. એટલે તમે આવક તમારી થતી હોય એની જગ્યાએ તમે લોનના આધારે તમે કામગીરી કરી રહ્યા છો. અને જે 2021 થી લઈને અત્યાર સુધીમાં એમાં 30% જેટલો વધારો જોવા મળ્યો છે. એટલે જો મારી પાસે આવક હોય તો મારે લોન લેવાની જરૂર ના પડે. એટલે ખરેખર જે મધ્યમ વર્ગ છે, ખરેખર જે ગરીબ વર્ગ છે, એના હાથમાં જો રૂપિયો આવશે તો એ કંઈક ખર્ચી શકે, પણ એવું ક્યાંય દેખાવા મળતું નથી. બીજું છે જે લોકસભાના પટલ પર એક બહુ સરસ રિપોર્ટ મૂકવામાં આવ્યો, જે મનરેગાની એમ્પ્લોયબિલિટી માટેની વાત હતી કે રૂરલ લોકો માટે જે એમ્પ્લોયબિલિટી હોવી જોઈએ, રોજગારી હોવી જોઈએ, એ રોજગારી માટેનો સૌથી સારામાં સારો મનરેગા કાયદો છે. એમાં સરકારની ફંડિંગ કેમ નથી આવતી? તો તમે છેલ્લા 10 વર્ષના કામગીરીમાં જુઓ તો સતત એમાં ઘટાડો જોવા મળે છે કે જે રૂરલમાં, ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રોજગારી મળે સુનિશ્ચિત કરવાનો એક્ટ હતો, એમાં દર વખતે એ રૂપિયા ઓછા થવા માંડ્યા. અને હવે તો સરકારે હાથ ઉપર કરી નાખ્યા, મનરેગાનું નામ બદલી નાખ્યું આખું, મહાત્મા ગાંધીને હટાવી દીધા. એટલે છેવાડાની વાત તો ભૂલી જ જવાની. કેન્દ્ર સરકાર એને હાથ પાછા ખેંચી લીધા. હવે આખી વાત આવશે રાજ્ય સરકાર પર, અને એ વસ્તુ આ બજેટમાં દેખાય છે. એટલે આખી વાતમાં જે આંકડો કહેતો હોય, જે સરકારની રીતિ બતાવતું હોય, એ સ્પષ્ટ છે કે અમારે માત્ર થોડા ઉદ્યોગપતિઓને લગતી નીતિ બનાવવાની છે. છેવાડાના માનવીને, મધ્યમ વર્ગ લોકો માટેની જે ખરેખર નીતિ હોવી જોઈએ, જેમાં, અને બહુ સરસ વાત કરું તમને, ગયા વર્ષની કામગીરી છે. ગયા વર્ષના 12 મુખ્ય એમને જાહેરાતો કરી હતી. એમાંની બહુ ઇન્ટરેસ્ટિંગ જાહેરાત તમને કહેવા માંગુ છું, જેમાં એમને કહ્યું સોના ચાંદી પર આયાતી અમે ઘટાડીશું. એટલે 25 ની આયાત કરીને એમને 20 કરી, અને એમાં કહેવામાં આવ્યું હતું કે એના કારણે સોનું ઘટશે. હવે આપણને અત્યારે દેખાઈ રહ્યું છે કે સોનાની શું પરિસ્થિતિ થઈ રહી છે, કે સોનું એટલું બધું થયું છે. અને આ એટલું લોકો જે જેમ કહેતા કે તમારું મંગળસૂત્ર કોંગ્રેસ લઈ જશે, ને આજે પરિસ્થિતિ એવી છે કે મંગળસૂત્ર શું નાની ચૂની લેવી હોય તો પણ વિચાર કરવો પડે, એટલી બધી ખરાબ હાલત છે. અને ગુજરાત અને સમગ્ર દેશમાં જે પરિસ્થિતિ છે, મને એ બહુ આનંદ લાગે કે હું આ ગયા વર્ષે લઈને આવ્યો હતો. આ નોટ છે ડોલરની. આ મારા ભારતના રૂપિયાની અવમૂલ્યનની પરિસ્થિતિ દર્શાવે છે. આ ગયા વર્ષે લાવ્યો તો સાહેબ, એ 8,000 રૂપિયા હતા, આજે 9,200 થઈ ગયા છે. બેઠા બેઠા ગયા વર્ષનો રૂપિયો આજે આ વખતે 1,000 રૂપિયા મને ફાયદો કરાઈ ગયો છે. આ દર્શાવે છે કે ગુજરાત અને ભારત દેશની જે મૂલ્ય છે, જે રૂપિયો છે, એનું કેટલું મોટું અવમૂલ્યન થયું છે. આખા એશિયા ખંડમાં સૌથી ખરાબ પરફોર્મ કરતી જે કરન્સી છે, મને બહુ દુઃખ સાથે કહેવું પડે, એ ભારતની રૂપિયો આવી રહી છે. અને આ એ જ લોકો છે જેમ ભૂતકાળમાં કહેતા હતા કે રૂપિયો પડે તો એ પ્રમાણે એની જે ભારતની જે સન્માન કહેવાય, ભારતનું જે ગૌરવ કહેવાય, એ પણ પડતું કહેવાય. એટલે આ બધા ઇન્ડિકેટર્સ છે જે દર્શાવે છે કે ઇન્ડિયન ઇકોનોમી એ કેટલી ક્રાઇસિસમાં ચાલી રહી છે, અને એને બચાવવા માટેના કોઈ પણ પ્રકારના રિફોર્મ્સ, પરફોર્મ્સ કે ટ્રાન્સફોર્મ આ બજેટમાં દેખાતા નથી. ઓકે, યજ્ઞેશભાઈ, કેવા પ્રકારનું બજેટ અને જે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે, એ આક્ષેપનો શું જવાબ છે આના માટે? વિકસિત ભારતનું જે સપનું આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જોયું 2047નું, આ સપનાને સાકાર કરતું અને આ સપનાની એક બ્લુપ્રિન્ટ કહી શકાય તેવું આ બજેટ છે. બીજું કે તમે જુઓ તો આખા બજેટની અંદર મહિલાઓ માટે, નવા ઉદ્યોગકારો માટે અને કિસાનો એટલે કે ખેડૂતો માટે એની પર વધારે ભાર મૂકવામાં આવ્યો. કારણ કે ડ્રોનથી ખેતી કરવી કે જે નવી નવી ટેકનોલોજી અને એના માટે જે સબસિડી અને એ બધી જે યોજનાઓ મૂકી એ બરોબર છે. બીજું કે એમએસએમઈ આ યોજના ક્યારેય ભારતમાં કોઈએ વિચાર્યું હતું કે નવા જે ઉદ્યોગકારો હોય, નાના ઉદ્યોગકારો હોય, એને આપણે પ્રોત્સાહન આપવું. એ એમએસએમઈની જે લોન હતી એ 10 લાખથી વધારીને અમુક જે નાના જે યુવાનો છે એની 20 લાખ સુધી કરવામાં આવી, અને એને તરુણ યુવા એવી રીતે શબ્દ વાપરીને પણ એની 20 લાખની મર્યાદા એની પણ કરવામાં આવી. હું તો એ કહું છું કે જ્યારે કોંગ્રેસ કે બીજા અન્ય પક્ષો એવી વાત કરે, રોજગારીની વાત ઉપર મુદ્દા લાવે કે બીજા વાત ઉપર મુદ્દા લાવે કે આટલી રોજગારી તમે આપવાની વાત કરી હતી, આટલી રોજગારી તમે નથી આપી શક્યા, તો હું છેલ્લા 10 વર્ષની અંદર જે મુદ્રા લોન અપાઈ એમએસએમઈ, બરોબર, એ દેશની અંદર 35 કરોડથી વધારે લોકોને, વધારે યુનિટને એ લોન અપાઈ છે. તો 35 કરોડ, હું તો કહું છું એક યુનિટમાં એક જ જણને રોજગારી મળી. હું એવું નથી કહેતો કે વધારે મળી, ચલો એક જ જણની રોજગારી ગણો તો બી 35 કરોડ એટલે કેટલી થઈ? આજે વર્ષે તમે જુઓ તો 3.5 કરોડની રોજગારી તો એ જ થઈ ગઈ. માત્ર તમે પીએફના આંકડા પકડી અને તમે કહો કે ના દેશમાં, તો એ પીએફનો આંકડો પકડે ને તો ગયા વર્ષે 1,76,00,000 તો પીએફના જે એ વધ્યા છે, પીએફના એકાઉન્ટ વધ્યા. પીએફના એકાઉન્ટ વધ્યા એનો મતલબ કેટલા એમ્પ્લોઈઝ વધ્યા. એટલે એ
ખોટા આંકડા ફેલાવવા, ખોટી વાત કરવી. ભારતમાં જે પ્રમાણે બજેટ આ વખતે જે બજેટ આવ્યું છે એ હું તો કહું છું સર્વગ્રાહી બજેટ એટલા માટે કહું છું કે દરેક ક્ષેત્રને, મહિલાઓને, પછી યુવાનોને, સાથે સાથે મોટા ઉદ્યોગ અને નાના ઉદ્યોગ દરેકને ફાયદાકારક બજેટ છે. હા, નો ડાઉટ જે લિમિટ વધારવાની લોકો અપેક્ષા કરતા હતા એ લિમિટ પણ આ જે 12 લાખની જે લિમિટ છે એ પણ એક સમયે જે વધારવામાં આવી હતી એ એક્સ્ટ્રીમ લિમિટ હતી. બીજું કે અત્યારનું જે બજેટ છે, લોકો હવે જયારે બજેટ આવે ત્યારે કે આ ફલાણું છે તો પછી છેલ્લે વાંક એવો લઈ લે કે આ તો ચૂંટણીલક્ષી બજેટ છે. અત્યારે કઈ ચૂંટણી છે તો સરકારે આટલા બધા લાભ આપ્યા? આ બધું આપ્યું? કોઈ પણ ચૂંટણી નથી, પણ માત્ર જે વિકસિત ભારતની બ્લુપ્રિન્ટ છે એનું બજેટ છે. અને બજેટ ભારતની અંદર જયારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકાર જયારે આપી રહી હોય ત્યારે ભારતની ઇકોનોમી મજબૂત થાય. તમે જુઓ તો 2013ની વાત કરું, 2013માં તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંઘે જયારે એમના નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું ત્યારે એમણે સંસદની અંદર બોલ્યા હતા કે આપણી ઇકોનોમી દેશની અંદર હવે 1 થી 10માં આવી ગઈ છે. અને એનો એમણે આનંદ લીધો હતો અને તેમણે કોંગ્રેસના સાંસદોએ એની તાળીઓ પણ પાડી હતી, મેચ પણ ટપટપાયા હતા કે 1 થી 10માં આપણે આવી ગયા છીએ. અને 2002માં આપણે 13મા નંબરે હતા, 10મા નંબરે આવી ગયા છીએ. આજે ભારત તમે જુઓ તો જાપાનને પાછળ પાડી અને 4 ટ્રિલિયનની ઇકોનોમી કરી અને આપણે 4થા ક્રમે છીએ માત્ર 10 વર્ષની અંદર. માત્ર 10 વર્ષમાં દેશની અંદર ડેવલપમેન્ટની હું 2 જ ઉદાહરણ આપું ખાલી. તો દેશમાં આજે તમે જુઓ તો જેટલા એરપોર્ટ હતા 2014માં 75 એરપોર્ટ હતા, આજે 150 એરપોર્ટ છે. જે 75 વર્ષના સમયગાળામાં તમે 75 બનાવ્યા, 10 વર્ષના સમયગાળામાં બીજા 75 બન્યા. રોડનું તમે જુઓ તો આજે પહેલા રોડનું જે કામ થતું હતું એ માત્ર 12 થી 13 કિલોમીટર રોજ પ્રમાણે આજે 37 થી 40 કિલોમીટર પર ડે નો રોડ બને છે ભારતમાં નવો. અને જેટલા રોડ હતા 15,000 કિલોમીટર એના કરતા આજે બમણા રોડ થયા માત્ર 10 વર્ષના કાળમાં. આ 2 જ મેં ખાલી ઉદાહરણ આપું છું. બાકીના ઘણા બધા એવા છે કે હું ગણાઈ શકું એમ છું. પણ આ જે પ્રમાણે સરકાર બજેટ આપી રહી છે, સરકાર જે પ્રમાણે આત્મનિર્ભર ભારતના પ્રોત્સાહન આપી રહી છે, દેશની અંદર આજે નરેન્દ્રભાઈના શાસનમાં દેશ માંગવા વાળો નહીં આપવા વાળો થયો છે. ભારતની આજે વિશ્વની અંદર તમે જે પ્રમાણે છાપ ઉભી થઈ એ વિકસિત ભારતની છાપ ઉભી થઈ, નહીં કે વિકસતું ભારતની. આપણે કાયમ વિકસતું ભારત આપણે એ વાત કરતા હતા, આજે વિકસિત ભારતની છાપ ઉભી થઈ. દેશનું નામ આજે વિદેશોની અંદર કે દરેક જગ્યાએ, હા એવું નથી કહેતા મોંઘવારી વૈશ્વિક છે. મોંઘવારી વૈશ્વિક છે. વૈશ્વિક તમે જુઓ તો ભૌગોલિક પરિસ્થિતિઓ પણ આજે યુદ્ધની ને બધી ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે કે જેના કારણે ઇવન સૌથી મોટો આપણામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબ છે પણ એ કબૂલ કરશે કે જે ટેરિફનો મુદ્દો છે એ બી આપણને ઘણો મોટો અસર કરતો હતો. આ દરેકની સામે ભારત ટક્યું, ભારતની ઇકોનોમી ટકી, ભારતનો જીડીપી ટકી રહ્યો. એ જે છે એ છેલ્લા 11 વર્ષના બજેટો અને આ વખતનું જે પણ બજેટ છે એ કહી શકાય છે. અને હું તો એ કહું છું કે જે 2047નો વિકસિત ભારતનો સંકલ્પ છે એ સંકલ્પ આપણે વહેલો પૂરો કરીશું, ટાર્ગેટ પણ વહેલો પૂરો કરીશું. આ જ રીતે જો ઇકોનોમી આપણી વધતી રહી તો આજે આપણે જો અત્યારે 4થા નંબરે છીએ તો વિશ્વમાં ટોપ આવતા પણ આપણને કોઈ રોકી શકશે નહીં. ઓકે અજીતભાઈ, હવે ખાસ કરીને આ બાબત ખાસ તો સમજવી છે. એક થોડી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર હવે વૈશ્વિક વેપારને લઈને પણ પડકારો ખૂબ ઉભા થઈ ગયા છે અને એ વચ્ચે આ જે બજેટ આવ્યું છે, શું આપણા એ વેપારને એ બળ મળશે આ બજેટથી? ચોક્કસ, કારણ કે એમણે એનઆરઆઈ માટે બી ઘણી રાહત આપી છે કે એનઆરઆઈ ઇન્ડિયામાં, ભારતમાં મકાન ખરીદી શકશે અને વેચી પણ શકશે. એટલે આ જ એક અત્યાર સુધી શું હતું કે એનઆરઆઈ બીજા મૂંઝવણમાં હતા કે અમે શું કરીશું, તો આ બજેટથી એમને એ રાહત આપવામાં આવી. બીજું એમણે એવું કહ્યું છે કે એનઆરઆઈ અહીંયા આગળ પણ પેલું કરી શકશે, શેર બજારમાં પણ રોકાણ કરી શકશે. એટલે શેર બજારમાં ખરેખર આમ વધવું જોઈએ, પણ હવે અત્યારે દેખાય છે કે શેર બજાર ઘટેલું છે. પણ હજી એનઆરઆઈ અત્યારે સૂતા હશે કદાચ, એટલે એનઆરઆઈને ખબર પડશે એટલે એ લોકો પણ એમાં રસ લેશે. એટલે મારી દ્રષ્ટિએ તો એનઆરઆઈને જે જોડ્યા છે અને જે ટ્રમ્પનો જે હતો ટેરિફનો, એની સામે એકલું ભારત જ લડી રહ્યું છું હું તો એવું માનું. કારણ કે બીજા બધા સપોર્ટ કરતા થઈ ગયા છે. એટલે ભારત માટે એ ટેરિફનો બી એક સારો રસ્તો છે અને વધારે વિકાસ થઈ શકે એવું મારું છે. ઓકે હિરેનભાઈ, હવે 3 કર્તવ્ય સાથેની આખી વાતની આ શરૂઆત થઈ હતી કે ભાઈ આ જે આખું બજેટ છે એ આ 3 કર્તવ્યો ઉપર આપણે ખાસ તો એના ઉપર ધ્યાન આપ્યું છે, એના ઉપર ફોકસ રાખ્યું છે.
એક તો વળી આકાંક્ષાઓ પૂર્ણ કરવાની વાત કરી છે, સાથે બીજા કર્તવ્યની વાત કરવામાં આવે. પહેલું, આર્થિક બાબતોમાં સુધારા માટેના લક્ષ્યો એક નક્કી કર્યા છે, આકાંક્ષાઓ પૂર્ણ કરવાની વાત કરી છે, ને સૌના સાથ સૌના વિકાસની પણ વાત કરી છે કે ભાઈ બધાનો વિકાસ આ બજેટ થકી થશે, એવું બજેટ આ રજૂ કરવામાં આવશે. લાગી રહ્યું છે કે એ પ્રકારનું આ બજેટ છે કે આ 3 કર્તવ્ય એ ફૂલફિલ થઈ રહ્યા હોય. એટલે જે ક્લિયર કટ એમનું વિઝન બહુ ક્લિયર છે. આમાં આપણે આંકડાની માયાજાળમાં ફસાઈએ છીએ અને સસ્તું થયું ને બધું થયું. પણ અંતે તમે જયારે સરકારના આંકડા જુઓ, સીએજીનો રિપોર્ટ જુઓ, સરકારની ટ્રેજેક્ટરી આખી જુઓ, એમાં ખબર પડી કે સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે. તમે આજ બજેટ 2025 જયારે થયું એ વખતે આદરણીય રાહુલ ગાંધીજીએ જે યાત્રા આખી ભારત જોડે યાત્રા કરી, એમાં બહુ મોટો એક વસ્તુ જોવા મળી કે ગ્રાસરૂટ પર જે ગીગ વર્કર્સ કામ કરી રહ્યા છે એ લોકોને ખરેખર કોઈ સોશિયલ સિક્યોરિટી મળતી નથી. જેમ પેન્શન પ્લાન જે કોંગ્રેસ પાર્ટીએ લોકોને માટે આજે પણ સામાજિક એમને એક સારું મળી રહે પ્લેટફોર્મ, એના માટે એક પેન્શન પ્લાન લાવી હતી. ઓલ્ડ પેન્શન આજના કારણે ઘણા બધા લોકો એની પર નિર્ભર કરી રહ્યા છે. એવી રીતે ગીગ વર્કર્સ માટે કશું નથી. એને ધ્યાનમાં રાખીને 2025માં જાહેરાત કરવામાં આવી કે ગીગ વર્કર્સો માટે અમે ઓળખપત્ર લાવીશું. બરાબર, 77 લાખ જેટલા ગીગ વર્કર્સ આજે ભારતમાં કામ કરી રહ્યા છે, જે આગામી દિવસોમાં 1.5 કરોડને પાર થઈ જશે. આજની તારીખે જે સરકારે લોકસભામાં જવાબ આપ્યો છે એ પ્રમાણે માત્ર 5.09% ગીગ વર્કર્સ આજે રજીસ્ટર થયા છે. એટલે ગયા વર્ષ આખા 1 વર્ષ પછી આજે તમે એ આખી કોમ્યુનિટી માટે કશું જ નથી કરી શક્યા, જે ખરેખર ધરાતલ પર કામ કરે છે, આ દેશના વિકાસ માટે કામ કરે છે. અને પછી આપણે એને કે અમૃતકાળનું બજેટ, આ અમૃતકાળમાં અમૃત કોક બીજું લઈ જાય છે અને આ મંદી, મોંઘવારી, બેરોજગારીને જોબલેસ ગ્રોથનો કાળ એ બીજા કોક પર તરટી પડે છે. એટલે આ સરકારના નીતિ રીતિ એ બહુ ક્લિયર કટ છે. હમણાં યજ્ઞેશભાઈ વાત કરી કે બધી અમે બહુ સરસ વાત કરીને મનમોહનસિંહ વખતે આખું તંત્ર 110 માં આવ્યું હતું ને અત્યારે હાલમાં જે પ્રકારે સરકાર કામ કરી રહી છે, ભૂતકાળના એક પણ પ્રધાનમંત્રી આવું નથી કરી શક્યા. કોંગ્રેસ સરકાર જયારે 2014માં ત્યાં સમાપ્ત થઈ અને એનડીએ સરકાર આવી એ વખતે ભારત દેશનું જે દેવું હતું એ 50 લાખ કરોડ હતું. આજની તારીખે ભારત દેશનું જે બજેટ છે એ ભૂતકાળના તમામ પ્રધાનમંત્રીઓને શરમાવે એવું 150 લાખ કરોડ થઈ ગયું, જે 60 વર્ષમાં કોઈ પ્રધાનમંત્રી ના કરી શક્યા, એકલા આ પ્રધાનમંત્રી કરી નાખ્યું. જે પ્રકારે ડેપ ટુ જીડીપી રેશિયો, એટલે તમારા દેવાથી જીડીપીનો રેશિયો જે યુપીએ વખતે 88% હતો એ ઘટાડીને લાયા હતા અમે 68% સુધી, કે આપણું જે દેવું છે ઓછું થાય અને ભારતમાં આપણી પાસે એટલું આવક મર્યાદા રહી શકે. એની જગ્યાએ આજે ઉલટું થઈ ગયું, 88% ડેપ ટુ જીડીપી રેશિયો થઈ ગયો. એટલે આ બધું દેખાડે છે કે જે લોકોના હાથમાં રૂપિયા હોવા જોઈએ એની જગ્યાએ ઉદ્યોગપતિઓના હાથમાં રૂપિયા છે. તમામ પ્રોજેક્ટોને અને અત્યારના જે પ્રોજેક્ટોને જે બધું થઈ રહ્યું સરસ, એ તો તમે આપણે જોઈને બિલીવ ના કરી શકીએ કે હમણાં જ ભૂતકાળ આપણે સોશિયલ મીડિયા પર જોયું છે કે પહેલા ટાંકીઓ કાગળ પર બનતી હતી, કાગળમાં પાસ થઈ જાય ને, અને તે કાગળમાં પેલા પાણી ભરો એટલે કાગળની જેમ ઢસ કરી નીચે પડી જાય. એટલે આ પ્રકારનો વિકાસ એ ગુજરાતે અને દેશે જોયો છે. એટલે હવે તો લોકો એમ કહે કે બે હાથ જોડીને બંધ કરો ભાઈ, તમે ખરેખર આ લોકોને આપી શકવાના હોય તો બરાબર છે, બાકી તમે ઉદ્યોગપતિઓને ખાલી 10% લોકોને જે આપી રહ્યા છો એમાં જ પ્રકારનું બજેટ દેખાઈ રહ્યું છે. ઓકે, નયનભાઈ પરીખ અર્થશાસ્ત્રી છે, તેઓ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નયનભાઈ, કેવું બજેટ લાગી રહ્યું છે? કારણ કે ઘણી બધી આશા અપેક્ષાઓ હતી અને ક્યાંક ને ક્યાંક એ આશા અપેક્ષાઓ બની પણ નથી, અને ખાસ કરીને ઇન્કમ ટેક્સ સ્લેબને લઈને ખૂબ આશા લોકો રાખીને બેઠા હતા. આપની નજરે એક અર્થશાસ્ત્રી તરીકે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? હજુ ડિટેલમાં સ્ટડી કરવો જોઈએ, તરત રિએક્શન ના આપવા જોઈએ. પણ શું છે કે અત્યારે તો આપણે જે પહેલા આપણા ઇમ્પ્રેશન છે આપીએ છીએ, હજુ બધું ડિટેલ જોઈશું એટલે મારા ખ્યાલથી બપોરે કે સાંજે વાત કરીશું ત્યારે વધારે થોડું ડિટેલમાં ખબર પડશે. પણ જે ઇનિશિયલ જર્ક છે એ મારા હિસાબે જે શેર માર્કેટમાં બી આવ્યો છે એ આ એસટીટી આપણે જે કર્યું છે, વધાર્યું છે F&O ઉપર, એના કારણે એટલી શેર માર્કેટમાં જર્ક આવ્યો છે. એના સિવાય મને લાગે છે કે આપણે જે કેપિટલ એક્સપેન્ડિચરનું એક પેલો ઉપાડ્યું છે બીડું, એના કારણે આપણા એમ્પ્લોયમેન્ટ અને ઇકોનોમીને થોડી કદાચ સારી અસર પડી શકે. કારણ કે કેપિટલ એક્સપેન્ડિચર લગભગ 12 લાખ કરોડનું આ વખતનું કન્ફર્મ કર્યું છે, તો એ બધું રોડમાં, કન્સ્ટ્રક્શનમાં, અને આ ઇન્ડસ્ટ્રી એવી છે કે એનો મલ્ટીપ્લાયર ઇફેક્ટ બહુ હાઈ છે. એટલે શું, એક જગ્યાએ જો કન્સ્ટ્રક્શન કામ થાય, એમાં પુલ બનતા હોય, રોડ બનતા હોય, હાઈ સ્પીડ રેલ બનતી હોય, તો એના કારણે તમારાથી માંડીને મારા સુધી બધાને એમ્પ્લોયમેન્ટ મળે અને એક મજૂરને મજૂરી મળે, સિમેન્ટ વાળાનો સિમેન્ટ વેચાય,
ઈંટ કપચી એ મધર ઇન્ડસ્ટ્રી જેમ કહેવાય છે. એટલે એ મધર ઇન્ડસ્ટ્રીમાં 12 લાખ કરોડ નાખશે તો ચોક્કસ એનાથી મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવશે. હવે એમાંથી હાઈ સ્પીડ જે રેલ કોરિડોર કરે છે એ ખરેખર આપણે કેટલા હાઈ સ્પીડ હાઈ કોસ્ટ રેલ કનેક્ટિવિટી જોઈએ છે ને કેટલી આપણા જે મધ્યમ વર્ગના અને જે ગરીબ લોકો છે એને પોસાય એવી રેલ જોઈએ છે એ અલગ વાત થઈ ગઈ. આપણે જે પેલું બુલેટ ટ્રેન વખતે જે ડિબેટ કરતા હતા કે ખરેખર બુલેટ ટ્રેનની જરૂર છે કે બીજાની જરૂર છે, એમ હું માનું છું કે કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચો કરવો અને એ અપ્રોપ્રિએટ કેટલો ગણવો એ અલગ વાત છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સેમાં ખર્ચો કરવો એ મારા ખ્યાલથી ઇકોનોમીને વેગવંતી બનાવવામાં કામ લાગશે. બીજું હું માનું છું કે આપણે ત્યાં જે અત્યારે જીઓ પોલિટિકલ સિચ્યુએશન આખા વર્લ્ડમાં ખરાબ થઈ છે, એટલે જેમ અમેરિકા આપણું મોટું સૌથી વધારે એક્સપોર્ટ માટે ટ્રેડિંગ પાર્ટનર હતું, આપણે સૌથી વધારે ત્યાં એક્સપોર્ટ કરતા. આપણા MSME થી માંડીને નાનાથી માંડીને મોટા યુનિટ બધાને એક્સપોર્ટનો માર્કેટ અમેરિકાનું હતું, એ આપણે લગભગ સર કર્યું હતું. એ બધી વાત થોડી પાટા પરથી ઉતરી ગઈ અને ઓગસ્ટથી આપણી ઉપર 50% ડ્યુટી પડી. બાકીના બધા આપણા જે કોમ્પિટિંગ નેશન્સ છે એના 15-20% છે. એટલે એ જે ઓગસ્ટથી આપણનો માર પડ્યો આ 4-5 મહિનાનો, એમાં સરકારે અમુક પગલા સારા લીધા કે GST ને બધામાં રેશનલાઇઝેશન કર્યું. એના કારણે અત્યારના આપણા જે જીડીપી ગ્રોથના બી ફિગર છે એ રિસ્પેક્ટેબલ રહ્યા છે. અબાઉટ 7%ની આસપાસ આપણા ઇકોનોમિક રિવ્યુમાં બી હતા. લાગે બી છે કે આપણે 7% ગ્રો કરીશું. એટલે એ જે પગલાઓ છે એમાં કેવી રીતે કેટલા ઉમેરવા જોઈએ, તો એમાં MSME માટે અમુક ચીજો વાત કરી છે, ખાસ કરીને સેમિકન્ડક્ટર માટે જે વાત કરી છે એનો જો આપણે ફાયદો લઈએ તો સેમિકન્ડક્ટર આપણે સાણંદથી માંડીને આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં થઈ રહ્યા છે ત્યાં આગળ એટલીસ્ટ આપણે પગભર બનીશું. એટલે જે અત્યારે લાગે છે કે મોબાઈલ ફોનના ભાવ 20% વધશે કારણ કે સેમિકન્ડક્ટર ને ચિપ્સ બધી મોંઘી થાય છે, એમાં આપણે જેટલા સેલ્ફ રિલાયન્ટ થઈ જઈશું, જેટલા આત્મનિર્ભર થઈ જઈશું એટલો આપણને ફાયદો થશે. બિલકુલ બિલકુલ. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શક મિત્રો, આગળ પણ આ બજેટને લઈને ચર્ચાનો દોર યથાવત રહેશે, પણ રોકાઈશું એક બ્રેક માટે.